બે પતિ પત્ની સરસ મજાની વાતો કરતા હતા અને વાતો કરતા કરતા પત્નીને એક વખત કે મારી વાત સાંભળો તો તમે કે જો તમે જો ધારી લો, તમે મનમાં ધારો કે હું તમારી સામે બોલતી ના હોઉં, હું તમને કંઈ ખોટું લાગ્યું વર્તન ના કરતી હોઉં, તમારી બધી વાત સમજતી હોઉં અને તમારી વાતને હું સમર્થન આપતી હોઉં, તો પતિ તો જોર જોરથી હસવા લાગ્યા. હસવા જ લાગ્યા. તો પત્ની કે પણ તમે કેમ હસો છો? તમે તારી લો છો તો શું થાય છે એમ? તો પતિ જે હતા ને એ કે અરે યાર, ધરાતું જ નથી મારાથી, હું તારી જ નથી શકતો. ક્યારનો ટ્રાય કરું છું પણ હું તારી જ નથી શકતો. બે માણસ તો એવા બાજ્યા ને, જોરદાર ઝઘડો થઈ ગયો. અને પેલો પતિ હતો ને એ પત્નીની સામે કે હે ભગવાન, તું મને અહીંથી ઉઠાવી લે, હવે આ ભયથી હું કંટાળી ગયો છું, ત્રાસી ગયો છું, હે ભગવાન તું મને અહીંથી ઉઠાવી લે. તો પત્નીએ પાછી પ્રાર્થના ચાલુ કરી કે હે મારા નાથ, હે ભગવાન તું આમની પહેલા મને ઉઠાવી લે, કે હું કંટાળી ગઈ છું, આ માણસ જોડે હું કઈ રીતે રહું, આ માણસ એટલો વહેમીલો છે કે હું આનાથી ના રહી શકું. થોડી વાર પછી પતિએ પ્રાર્થના કરી કે હે ભગવાન, હું મારી અરજી પાછી ખેંચી લઉં છું અને આ આમની અરજી તું ધ્યાનમાં લેજે તો અમે બંને સુખી થઈશું. ડોક્ટર સાહેબના દવાખાના આગળ એક કાકા સાંજના ટાઈમે રોજ ઓટલા પર બેસી જાય અને બધા દર્દીઓ આવે, દવા લઈને જતા રહે, પણ આ કાકા 1 કલાક બેસે. આમ આવું રોજ 4-5 વખત બન્યું ને તો ડૉક્ટર સાહેબની નજર ગઈ કે આરું કાકા આવે છે, ઓટલા પર બેસે છે અને અંદર આવતા નથી. તો ડૉક્ટર સાહેબ એમને બૂમ પાડી કે ઓ કાકા, આવો અંદર આવો, બીમાર હો, પૈસા ના આવો તો કંઈ વાંધો નહીં, કે હું તમારા પૈસા નહીં લઉં, પણ આવો અંદર આવો. તો કાકા બોલ્યા કે ના ના સાહેબ, મને કોઈ બીમારી નથી, મને કશી બીમારી નથી. આ તો તમે બોર્ડ માર્યું છે ને દવાખાના ઉપર કે સાંજના 4 થી 5 સ્ત્રીઓને જોવાનો ટાઈમ છે, તો હું બસ 4 થી 5 આવું છું, જોઉં છું અને ઓટલે બેસી રહું છું. હમણાં વાંચ્યું હશે છાપામાં કે એક નકલી બેંક પકડાઈ. હવે નકલી બેંક પકડાય એટલે તો પછી તો ન્યૂઝવાળા અને મીડિયાવાળાને બધા આવે. તો એક ન્યૂઝના પત્રકાર એ ગામમાં ગયા અને 2-3 જણના ઇન્ટરવ્યૂ લીધા. તો એક કાકાને પૂછ્યું કે કાકા, આ તમને ખબર કેમ પડી કે આ બેંક નકલી છે? તો કાકાએ બહુ સરસ જવાબ આપ્યો કે સાહેબ, પહેલાં તો અમે જઈએ ને તો એક જ કાઉન્ટર પર બધું કામ પતી જાય, બીજું ધક્કા મૂકી નહીં, શાંતિથી લાઈન બિલકુલ નહીં, અને કાઉન્ટર ઉપર તમને એવો વ્યવસ્થિત જવાબ મળે, બહુ જબરજસ્ત શાંતિથી સભ્યતાથી જવાબ મળે અને કંઈ બીજી માથાકૂટ જ નહીં, જેટલા પૈસા જમા કરાવો એટલા લઈ લે. એટલે અમને શંકા ગઈ કે હારું આવી બેંક તો ક્યાંય હોય નહીં. મિત્રો, આપણે તમે પનોતી વિશે તો સાંભળ્યું જ હશે. હવે એ જે પનોતી છે એ સોનાના પાયે હોય, ત્રાંબાના પાયે હોય કે લોખંડના પાયે હોય, પણ એ તો 2-4 વર્ષ થાય એટલે પનોતી ઉતરી જાય, ગમે એના પાયે હોય. પણ લગ્ન પછી જે પનોતી બેઠી છે એ ક્યારેય ઉતરતી નથી અને કાયમિક રહે છે. મારા એક મિત્ર છે હિમાંશુભાઈ, અને એ હિમાંશુભાઈ અને એમના મિસિસ વચ્ચે જોરદાર ઝઘડો થયો. ઝઘડો એટલે કેવો? જોરદાર ઝઘડો, મારામારી જેવો ઝઘડો. અને પછી 3-4 દિવસ લગી બોલાચાલી બંધ, સન્નાટો એમ.
ઘરમાં એક ટાંકણી પડે તો અવાજ આવે એટલો સન્નાટો એમ. અને એક દિવસ હિમાંશુભાઈને ટીખળ 5 દિવસ પૂરા થયા પછી હિમાંશુભાઈને કંઈક એવી ટીખળ કરવાનું સૂઝ્યું એમ. તો એમણે શું કર્યું, ચાલુ દિવસમાં પ્રકાશમાં એમણે મીણબત્તી સળગાવી અને બધા રૂમે બધે આમ ગોતે મીણબત્તી લઈને. તો પછી એમના મિસિસ વિચાર પડે કે હારો શું ગોતે છે, ક્યારના બધા રૂમોમાં ગોતે છે. તો એમનાથી રહેવાનું ને પૂછ્યું કે શું ગોતો છો, ક્યારના શું ગોતો છો? કે બસ આ જ ગોતતો હતો, તારી જીભ કે ક્યાં ખોવાઈ ગઈ છે 5 દિવસથી એમ. જો અત્યારે છે ને છાપામાં આપણે સમાચાર વાંચતા હોય છે કે કૂતરું કરડ્યું, કૂતરા કરડવાથી આટલા ઇન્જેક્શન લેવા પડ્યા, અને દવાખાનાઓમાં પણ ઘણા કેસો કૂતરા કરડવાના આવતા હોય છે. તો પછી એક પત્રકારને એમ થયું કે લાવો આજે આપણે કૂતરાઓને પૂછીએ, કૂતરાઓનો ઇન્ટરવ્યૂ લઈએ કે ભાઈ તમે કેમ આટલું બધું કરડો છો એમ. તો એક પત્રકારે હિંમત કરીને કૂતરાના સમૂહમાં ગયા અને એક કૂતરાના આગેવાનને પૂછ્યું કે ભાઈ તમે કેમ માણસોને પાછળ દોડો છો અને કરડો છો એમ. તો એ કૂતરાનો જે આગેવાન હતો એ બોલ્યો કે મિત્ર, તમે અમને ખોટા સમજો છો. અમારો ઉદ્દેશ તો ફક્ત એક જ કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, લોકો દોડે, અમે ભસીએ એમની પાછળ પડીએ તો લોકો દોડે તો એમનું સ્વાસ્થ્ય સારું રહે. બરાબર. તો પછી રિપોર્ટર કે તો કે તમે બાઇક વાળા અને ગાડી વાળા પાછળ કેમ દોડો છો? તો પેલા કૂતરાભાઈ જે આગેવાન હતા એમણે કીધું કે જો એમાં અમારો બદ ઇરાદો કોઈ નથી હોતો, અમારો તો આ દુનિયામાં આ માણસોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાનો અમારો ઈરાદો છે. મારા મિત્ર જે હિમાંશુભાઈ છે એ શિક્ષક છે અને બહુ સારી ડિગ્રી એમણે મેળવી છે અને છેલ્લે એમણે એક પીએચડીની ડિગ્રી મેળવી. અને ધન્યવાદ પણ એમને કે એમણે પીએચડી બની ગયા. પણ જેવા પીએચડી બની ગયા ને એટલે એ જ્યાં રહેતા હતા ને એ નાકાવાળા ઉપર ગયા અને એમનું ગલ્લા ઉપર નામું ચાલે, 2 વર્ષથી નામું ભરેલું નહીં. અને એ તો આખા વિસ્તારમાં ફેમસ થઈ ગયા કે ભાઈ હિમાંશુભાઈ પીએચડી થઈ ગયા છે. અને એ ગલ્લાવાળા આમ હિમાંશુભાઈને આવતા જોયું એટલે ખુશ થઈ ગયો કે હા પેલો પીએચડી થઈને આવ્યો કે હિમાંશુ, આજ તો કે આપણું નામું આપશે જ એમ. તો હિમાંશુભાઈ તો ગલ્લા પર જઈને કહે ચલ મારા ખાતાવાળી કાઢ કે. ગલ્લાવાળા તો ખુશ થઈને આમ ફટાફટ એમનું ખાતું કાઢવા માંડ્યો. 2-3 ખાતા હતા કે બોલો. તો હિમાંશુ કે બધા ખાતામાં જે મારું નામ છે ને હિમાંશુ એમાં આગળ ડોક્ટર કરી નાખ કે હવે હું પીએચડી થઈ ગયો છું કે. અને દુકાનવાળાને તો જોવો ને તો કાપો તો લોહી ના નીકળે કે આ હિમાંશુ તો બહુ કરી કે પીએચડી થયું તો ખાલી નામ સુધરાવા આવ્યો પણ ખાતું ચૂકતે કરતો નથી. એક કાકા છે ને 2 મોબાઈલ લઈને ગામડાના કાકા એક દુકાને ગયા એમ અને બંને મોબાઈલ આપ્યા એમ રિપેરિંગ કરવા માટે. તો જે રિપેરિંગના દુકાનદાર હતા એમણે મોબાઈલ જોયા પણ એટલા બધા જૂના અને ઉપરથી એટલા બધા ઘસાઈ ગયેલા કે કંપનીનું નામ પણ ના વંચાય. તો દુકાનદાર કે કાકા આટલા બધા જૂના ફોન છે, સેમસંગના છે? તો કાકા વિચારો કે ના ભાઈ સેમસંગના નથી, એક રાયસંગના છે અને એક વજેસંગનો છે, સેમસંગનો નથી. છાપામાં જાહેર ખબર આવેલી કે રેતીના હોય તો અમારો સંપર્ક કરો, અમે રેતીના હોય તો લાવી દઈશું. અને આ જાહેરાત વાંચી અને એક ભાઈએ એ કંપનીમાં ફોન કર્યો કે હેલો, હા તમારી છાપામાં જાહેરાત વાંચી અને મારે
મારી વાઈફ છે ને એ રહેતી નથી. મહિને મહિને 2 મહિને પિયર જતી રહે છે. આ સાંભળી પેલા કંપનીવાળા સાહેબ તો વિચારમાં પડી ગયા અને કહ્યું કે જો ભાઈ, આ તમે જે રહેતી નથી એ સમજો છો, એ આ રહેતી નથી. આ તો મકાન બાંધવામાં જેને રહેતી જરૂર હોય એને અમે લાવી આપશું, એ વાત છે.